ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 1 પ્રકરણ 1 ગઢપુરના દાદા ખાચર. ભાવનગર પાસે ગઢડા ગામ આવ્યું છે. ગામધણી એબલ ખાચરને 2 પત્નીઓ હતી. કારિયાણીના અધિપતિ નાગેશની પુત્રી સુરપ્રભા અને બોટાદના રણગામી નૃપની પુત્રી સોમાદેવી. સુરપ્રભાને 4 દીકરીઓ હતી: જીવુબા, લાડુબા, પાંચુબા ને નાનીબા. સોમાદેવીની કુખે સંવત 1857માં પોષ વદ છઠના દિવસે દાદા ખાચરનો જન્મ તેમના મોસાળના ગામ બોટાદમાં થયો. સંપ્રદાયના ગ્રંથોમાં દાદા ખાચરને ઉન્નડ અને ઉત્તમ તરીકે પણ ઓળખાવાયા છે. સંવત 1861માં ભગવાન સ્વામિનારાયણ પ્રથમવાર એબલ ખાચરના આમંત્રણથી તેઓના દરબારમાં પધાર્યા. આમ તો તેમના પિતરાઈ ભાઈ જીવા ખાચરે શ્રીહરિને પ્રથમ પોતાના દરબારમાં પધરાવ્યા હતા, પરંતુ એબલ પરિવાર તેમજ દાદા ખાચરના અનન્ય ભક્તિભાવ અને સમર્પણને વશ થઈ શ્રીહરિ તેમના દરબારને જ પોતાનું ઘર માની કાયમી નિવાસ કરીને રહ્યા. શ્રીહરિ સાથે અનન્ય પ્રીતિથી જોડાયેલા દાદા ખાચર હંમેશા શ્રીહરિની પ્રત્યેક આજ્ઞા પાળવામાં તત્પર રહેતા. જન્મજાત ભક્તના લક્ષણોથી વિભૂષિત દાદા ખાચર હંમેશા શ્રીહરિની દરેક કસોટીમાંથી પાર ઉતરતા અને તેઓની અપાર પ્રસન્નતાના પાત્ર બની રહેતા. એકવાર કેટલાક સંન્યાસીઓને નદી કાંઠે વૃક્ષ નીચે રહેતા જોઈ શ્રીહરિએ જીવા ખાચરને કહ્યું, આ તીર્થવાસીઓને ઉતરવાની જગ્યા કરાવો તો સારું, તેઓ બહુ દુઃખી થાય છે. ત્યારે જીવા ખાચરે કહ્યું, આવા તો ઘણાય રજળતા ફરે છે, એવાઓ માટે કોણ જગ્યા કરાવે? ઉતારે આવી શ્રીહરિએ આ જ વાત દાદા ખાચરને કરી. દાદા ખાચરે તરત કહ્યું, મહારાજ, આ મારો રહેણાંકનો ઓરડો બહુ મોટો છે, તે તીર્થવાસીઓને રાંધી ખાવા માટે આપો. શ્રીહરિએ કહ્યું, તમે ક્યાં રહેશો? દાદા ખાચર બોલ્યા, હું સાધુ ભેગો રહીશ ને ઘરના મનુષ્ય જીવુબા ભેગા રહેશે. દાદાએ પોતાનું વચન અધ્ધર ઝીલ્યું, તેથી પ્રસન્ન થયેલા શ્રીહરિ બોલી ઉઠ્યા, દાદો તે દાદો. દાદા ખાચરે પોતાના દરબારનો ઘણો ખરો ભાગ સંતોના ઉતારા માટે કાઢી આપ્યો હતો. પોતે પણ સંતો સાથે રહેતા. પાછળથી પણ જેમ જેમ સત્સંગ સમાજ વધતો ગયો તેમ તેમ દરબાર પણ નાનો પડવા લાગ્યો. તેથી ઘણા સાધુ સંતો ઘેલાને કાંઠે, ગામમાં દુકાનોના ઓટલા પર, ખેતરના ઓઘામાં કે ઝાડ નીચે એમ ગમે ત્યાં પડ્યા રહેતા. તેથી ફરી શ્રીહરિએ દાદા ખાચરને કહ્યું, આ સાધુઓને રહેવાની જગ્યા નથી, જ્યાં ત્યાં તેઓ પડી રહે છે, માટે કાંઈક રહેવાની જગ્યા કરી આપો. દાદા ખાચરે તરત જ હાલ લક્ષ્મીવાડી છે તે જગ્યામાં સંતોને રહેવા માટે ઓરડા બંધાવી આપ્યા. એક વખત શ્રીહરિ અક્ષર ઓરડીમાં બિરાજતા હતા. કંઈ કામ પડવાથી તેમણે સાદ કર્યો, દાદો ક્યાં? બરાબર તે જ સમયે દાદા ખાચર પોતાની ડેલીએ હજામત કરાવતા હતા. શ્રીહરિનો સાદ સાંભળીને દાદા ખાચર વાળંદને રાખ હજામત કરવી એમ કહીને માથે લુગડું વીંટીને સત્વરે અક્ષર ઓરડીએ શ્રીહરિ પાસે પહોંચી ગયા. શ્રીહરિએ પૂછ્યું, દાદા ક્યાં હતો? હજામત કરાવતો હતો મહારાજ. દાદા ખાચરે કહ્યું, હજામત કરાવી રહ્યો? ના મહારાજ, અડધી બાકી છે, તમે સાદ કર્યો તેથી આવ્યો. દાદા ખાચરે કહ્યું. અડધી હજામતે પડ્યો બોલ ઝીલીને આવેલા દાદાની ભક્તિ જોઈ શ્રીહરિ ખૂબ પ્રસન્ન થઈ ગયા. એક દિવસ સવારે ઘેલા નદીમાં સ્નાન કરીને શુકાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં આવ્યા. તેમના શરીરે ટાઢ ચડી ગયેલી. આ જોઈને શ્રીહરિએ કહ્યું, દાદા, આ વળિયું શેણે જડી છે? દાદા ખાચરે કહ્યું, ખીલે જડી છે. શ્રીહરિએ કહ્યું, આ વળિયુંને ખપાટ્યું નિસરે નહીં તો કાઢીને આ સાધુને તપાડું. તેજીને ટકોર બસ હતી. દાદા ખાચરે તુરત જઈને એક મોટા લાકડાના ટુકડા કરાવ્યા, એક મોટો માટીનો ગોળો ફોડી
તેમાં તે લાકડાનો તાપ કરીને પોતે જાતે ઉપાડીને ઓરડીમાં લાવ્યા. આમ દાદા ખાચરને પોતાના અંતર્યામી થયેલા જોઈ શ્રીહરિ પ્રસન્ન થયા. શ્રીહરિ ઘણીવાર પોતાના પ્રત્યેની દાદા ખાચરની અનન્ય ભક્તિનો મહિમા જીવા ખાચરને કહેતા. આથી દ્વેષથી ઘેરાયેલા જીવા ખાચરે એક વખત ભાવનગર જઈ વજેસિંહજીને અવળા શબ્દો ભરાવતા કહ્યું, દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ એમની બહેનો ભેળા રહે છે. આથી અમારા કુટુંબનું ખોટું દેખાય છે. આપના શાસન હેઠળ નાના રાજાનું આ વર્તન અજુગતું તો છે જ ને. માટે આપ દાદા ખાચરને બોલાવી સભામાં ઠપકો દ્યો તો સારું. સાચી માહિતી નહીં જાણનાર વજેસિંહજીને જીવા ખાચરની આ કૌટુંબિક સમસ્યા જાણી દુઃખ થયું અને દાદા ખાચરને બોલાવી સભામાં તેમને ઠપકો આપવા નિર્ણય કર્યો. દાદા ખાચરની અપકીર્તિ થશે એવા વિચારોથી જીવા ખાચરને આનંદ થયો. દાદા ખાચર ભાવનગર ગયા. દરબાર ખીચોખીચ ભરાયો હતો. ભાવનગર નરેશે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર, તમે તમારી બહેનોને સ્વામિનારાયણને ભળાવી દીધી છે તે વાત સાચી છે? સભામાં સન્નાટો છવાઈ ગયો. દાદા ખાચરે તરત રાજાને સંભળાવી દીધું, કોઈ કાઠીને ભળાવી દેત તે કરતાં આ તો ભગવાન છે. જેને મરીને પામવા હતા તે દેહ છતાં જ મળ્યા, તે અમે અમારા મોટા ભાગ્ય સમજીએ છીએ. ઉત્તરમાં રહેલો સત્યનો રણકાર દરબારમાં ગૂંજી રહ્યો. શ્રીહરિ પ્રત્યે દાદા ખાચરનો દિવ્ય ભાવ અને નિષ્ઠા જોઈને વજેસિંહજી સ્તબ્ધ થઈ ગયા. વધુ કંઈ તે બોલી શક્યા નહીં. લોક સમુદાય પણ માનભરી દ્રષ્ટિથી દાદા ખાચરને જોઈ રહ્યો. વજેસિંહજીનું મસ્તક શરમથી સહેજ નમી ગયું. આ જ એમનો ન્યાય હતો. જીવા ખાચરની મનની મનમાં રહી ગઈ. દાદા ખાચરની અનન્ય ભક્તિની પ્રતીતિ અન્યને કરાવવા વારંવાર શ્રીહરિ તેમની પરીક્ષા લેતા. પરંતુ કેવળ એક શ્રીહરિની મરજી અને પ્રસન્નતા સિવાય અન્ય કોઈ અપેક્ષા ન રાખતા દાદા ખાચર હંમેશા દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થતા અને શ્રીહરિની અપાર પ્રસન્નતાના અધિકારી બની રહેતા. એક દિવસ દાદા ખાચરને ઓરડે જોઈ બધાને બહાર નીકળોનું ફરમાન કરી શ્રીહરિએ પોતાના પાર્ષદોને આજ્ઞા કરી કે આ પટારા, વાસણ, ઢોલિયો આદિક બધો સામાન બીજા ઓરડામાં લઈ જાઓ. એમ 2-3 વાર હેરફેર કરાવી. ઓરડાનો બધો સામાન ફેરવાઈ ગયો, પણ દાદા ખાચરના હૃદયમાં જરાય ભાવફેર ન થયો. મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, મહારાજ, દાદા ખાચર તો દરબાર કહેવાય, તેમનો ઉતારો વારંવાર ફેરવવો તે ઠીક નહીં. શ્રીહરિએ કહ્યું, અમે દાદાનું અંતઃકરણ તપાસીએ છીએ. દાદો અમારી પરીક્ષામાં કાયમ ઉત્તીર્ણ જ હોય છે. દાદા ખાચરના આવા અવિચળ ભાવને લઈને શ્રીહરિ તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા. ક્યારેક સખા ભાવે, ક્યારેક સ્વામી ભાવે દાદા ખાચર સાથે લીલા કરીને ભક્તના લાડકોડ પૂરા કરતા. એક પ્રસંગે રાધાબાગમાં સચ્ચિદાનંદ સ્વામીએ 4 કાચી કેરી સુધારી, મીઠું નાખી, ખટાશ નીચોવીને શ્રીહરિને ધરી. શ્રીહરિએ તેમાં થોડું ગળપણ ઉમેરાવીને કહ્યું, આ તો દાદા ખાચર જમે છે તેવી છે. પ્રેમની દોરીએ બંધાયેલા પ્રભુ ભક્તને કેમ વિસરી શકે? શ્રીહરિએ તરત ગામમાં માણસ મોકલી દાદા ખાચરને વાડીએ બોલાવ્યા ને તેમને કહ્યું, આ તમારે જમવા જેવો મુરબ્બો છે. દાદા ખાચરે કહ્યું, હા મહારાજ, મારે ખટાશ પર રુચિ છે. ભગવાન જમતા ગયા ને હોંશે હોંશે પોતાના લાડીલા ભક્તને જમાડતા ગયા. તેમને જમવા કરતાં જમાડવામાં વધુ આનંદ આવતો હતો. ભક્તવત્સલ શ્રીહરિ દાદા ખાચરના યોગ ને ક્ષેમનું પણ વહન કરતા. ગઢપુરના હસનભાઈ તમાકુનો વેપાર કરતા હતા. વળી મંદિરનું કામકાજ પણ કરતા. એકવાર તેમણે તમાકુ સરદારમાં જઈ વેચવા નક્કી કર્યું. શ્રીહરિને તેના કપટની ખબર પડી. તેથી તેમણે લાદા ઠક્કરને કહ્યું, આ હસને તમાકુનો વેપાર આપણાથી ખાનગીમાં કર્યો છે, પણ જો ખોટ જશે
તો તેનું લેણું લેવા લેણદારો દરબારમાં આવશે. માટે ગામમાં સાદ પડાવો કે હસનને ને દાદા ખાચરને કાંઈ લેવા દેવા નથી. આમ દાદા ખાચર પર આવતો લોકાપવાદ શ્રીહરિએ ટાળ્યો. શ્રીહરિના દાદા ખાચર પ્રત્યેના પ્રેમભાવથી અને દિન પ્રતિદિન દાદા ખાચરના ભક્તિપણાની ચોમેર પ્રસરતી સૌરભથી દાદા ખાચરના કાકા જીવા ખાચરનો ઈર્ષાગ્નિ ભભૂકી ઉઠ્યો. દાદા ખાચર ગોળના લાડુની રસોઈ આપે ત્યારે જીવા ખાચર ખાંડના લાડુની આપે, જેથી દાદા ખાચરનું નીચું દેખાય. પરંતુ શ્રીહરિ હંમેશા દાદાની ભક્તિને જ વખાણતા. એક વર્ષે જીવા ખાચરે ભાવનગરના રાજા વજયસિંહજીને ખોટી ફરિયાદ કરીને દાદા ખાચરના ખળા રોકાવ્યા હતા. વડતાલમાં સમૈયો કરીને પાછા ગઢડા પધારી શ્રીહરિએ પૂછ્યું, દાદા, હજુ ખળા કેમ પડ્યા છે? દાદા ખાચર કહે, મહારાજ, તમારી મરજી હશે. શ્રીહરિ કહે, મારી મરજી આવી હોય કે તારા ખળા પડ્યા રહે? દાદા ખાચરે નિસંશયપણે કહ્યું, હા, તમારી મરજી સિવાય કાંઈ થાય નહીં. ભક્તે બધું કરતાપણું પ્રભુ માથે છોડ્યું. તેથી પ્રભુ હવે સ્વજનની સહાયે આવી ગયા. જો કે શ્રીહરિ અંતર્યામીપણે જાણતા હતા કે આ કાર્ય કોનું છે. જીવા ખાચરે ભાવનગર જઈને વજયસિંહજીના ફરી કાન ભંભેર્યા, પણ વજયસિંહજીમાં શ્રીહરિ વસ્યા હતા. તેણે કહ્યું, તમે જૂઠી ફરિયાદ લાવો છો. હવે તો ખળા ઉપડાવી લેવા રૂક્કો એટલે કે આદેશ લઈને ઘોડે સવાર મોકલું છું. તરત જીવા ખાચર કહે, લાવો, રૂક્કો હું લઈ જાઉં. જો કે વજયસિંહ બાપુ હવે તેમને પીછાણી ગયા હતા. તેમને જાકારો દઈ વળાવ્યા. આ બાજુ શ્રીહરિએ લાધા ઠક્કર, હરજી ઠક્કર આદિ દાદા ખાચરના કારભારીઓને કહ્યું, સવારે આપણે ખળા ભરવા જવું છે, માટે સવારે વહેલો થાળ કરાવજો. બીજે દિવસે વહેલી સવારે થાળ તૈયાર થઈ ગયો. શ્રીહરિ કહે, દહીં લાવો, આજે મંગળ કરવું છે. એમ વાત કરે છે ત્યાં જ ભાવનગરના વજયસિંહે મોકલેલો ખળા ઉપાડવાનો રૂક્કો મળ્યો. સૌ પાસે ખળા ઉપડાવી શ્રીહરિએ બાજરો ઘેર લાવી કોઠીઓમાં ભરાવ્યો. આમ પોતાના અનન્ય ભક્ત ઉપર આવી પડેલી આવી ઉપાધિમાં શ્રીહરિએ તેમની સર્વ પ્રકારે રક્ષા કરી. એકવાર દરબારમાં ખળા પડેલા હતા. શ્રીહરિ સભા ભરીને બેઠા હતા. ત્યાં થોડો વરસાદ શરૂ થયો. તેથી શ્રીહરિએ કહ્યું, દાદા ખાચરના ખળા ઢાંકો. કોઈને સભામાંથી ઉઠવાની ઈચ્છા થઈ નહીં. તેથી શ્રીહરિ જાતે કામળી ઓઢીને ખળા ઢાંકવા ચાલવા માંડ્યા. પછી તો બધા તેમની પાછળ ગયા. ક્યારેક શ્રીહરિ પોતે જ દાદા ખાચરની કપરી કસોટી લેતા. એકવાર ખળામાં બાજરો તૈયાર પડ્યો હતો. ત્યાં જેઠ માસમાં માવઠું થયું તે બધો બાજરો તણાઈ ગયો. આખા વર્ષની ઉપજ પાણી ભેગી જતી રહી, પરંતુ દાદા ખાચરને તેનો રંજ માત્ર ન થયો. ભાવનગરમાં પોતાના ગ્રાસ સંબંધી ઘણા સમયથી કેસ ચાલતો હતો. જ્યારે જ્યારે દાદા ખાચર ભાવનગર જતા ત્યારે શ્રીહરિ આશીર્વાદ સાથે ગોળ જમાડતા. તો પણ દર વખતે કાર્ય ઠેલાતું ને કોઈ ચુકાદો આવતો નહીં. છતાં આ ભક્તરાજને શ્રીહરિ અંગે જરાય સંશય થતો નહીં. શ્રીહરિ જે કરતા હશે તે અમારા સારા માટે જ કરતા હશે. તેમને એવું સમજણનું બળ હતું. દાદા ખાચરની સંતાન હતા. તેથી જીવા ખાચરને તેમનો ગ્રાસ લઈ લેવાની મેલી મુરાદ હતી. એકવાર દાદા ખાચર ઘણા માંદા થયા. ઘરમાં સૌ શોકથી વ્યાકુળ હતા. શ્રીહરિએ દાદા ખાચરનો ખાટલો પોતાની પાસે રખાવ્યો હતો. પોતે જાતે તેમની સેવા સારવાર બરાબર થાય તેનું ધ્યાન રાખતા. જીવા ખાચર તો આવા પ્રસંગની રાહ જ જોતા હતા. તેથી લોકાચાર મુજબ તેઓ મૂળું ખાચરને લઈને દાદા ખાચરને જોવા આવ્યા. થોડી પૂછપરછ પછી તેમણે કહ્યું, દાદા ખાચરનો દેહ નહીં રહે. વજ્રપાત સમાન આ વાક્યથી કુટુંબીજનો રડવા લાગ્યા. પોતાની યુક્તિની અસર જોઈ
જીવા ખાચરને મનમાં આનંદ થયો. ત્યાં જ શ્રીહરિએ એકદમ ઊભા થઈ મ્યાનમાંથી તલવાર કાઢી આવેશમાં આવી તે બંનેને કહ્યું, આ મારી તીક્ષ્ણ ધારવાળી તલવારથી કાળનો તથા દાદા ખાચરને દુઃખ આપનાર રાજાઓનો તેમના કુળે સહિત નાશ કરીશ. આ સાંભળી જીવા ખાચરને મૂળું ખાચર અંતરમાં ડરી ગયા ને તરત જતા રહ્યા. શ્રીહરિએ લાડુબા, જીવુબા વગેરેને ધીરજ આપીને શાંત પાડ્યા. ભડલીના ભાણ ખાચરને દાદા ખાચર સાથે વેર હતું. તેથી અવારનવાર માણસો રોકી દાદા ખાચરને હાનિ થાય તેમ કરતો. એક વખત તો તેણે ખબડ ને મતારા નામના સિંધીને રોકીને તેમની સાથે બીજા માણસો મોકલીને દાદા ખાચરની જમીન લઈ લેવા પ્રયત્ન કરેલો. પરંતુ તે વખતે પણ શ્રીહરિના પાર્ષદો ભગુજી વગેરેએ શૂરવીરતાથી લડીને શત્રુઓને હરાવ્યા હતા. આમ શ્રીહરિ પોતાના પાર્ષદો, સેવકો દ્વારા દાદા ખાચરના ગ્રાસની દેખભાળ રખાવતા. કારણ કે દાદા ખાચર શ્રીહરિના હતા. એથી શ્રીહરિના બધા સેવકો દાદા ખાચરના હતા. દાદા ખાચરને પણ દ્રઢ વિશ્વાસ હતો કે પોતાને માથે 1000 હાથવાળો છે, પછી શી ચિંતા? વળી એક વખત જીવા ખાચરે દાદાનો ગ્રાસ લૂંટી લેવા મોટી પેરવી કરી. 2000 માણસો ભેગા કર્યા. ભાવનગરથી આરબોને પણ બોલાવ્યા. બીજે દિવસે દરબારગઢ પર હલ્લો થવાનો હતો. વળી રાત્રે જ લક્ષ્મીવાડીમાં ઊભેલી શેરડીનો વાટ સળગાવ્યો. આમ ચોતરફ હલ્લો થયો. સોમલા ખાચરે કહ્યું, મહારાજ, ડેલીએ આરબ દેકારાને પડકારા કરે છે. અમને આજ્ઞા આપો, હમણાં જ શત્રુઓના માથા વાટીને ઢગલો કરી દઈએ. શ્રીહરિએ આજ્ઞા કરી. કાઠીઓએ કેસરિયા કર્યા. સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. દરવાજો ખુલ્યો કે તલવાર બરછીઓની બટાચટી બોલવા લાગી. આરબ સૈનિકોની બંદૂક એક પણ ન ફૂટી. બંદૂકધારી કાઠીઓએ તેના પર ગોળીઓનો વરસાદ કર્યો. કેટલાક મર્યા ને કેટલાક વેરવિખેર થઈ ભાગી ગયા. શ્રીહરિની કૃપાથી કોઈ ભક્તનો વાળ વાંકો ન થયો. જીવા ખાચર દ્વારા મલિન આશયથી કરવામાં આવેલી આ ઉપાધિના અનુસંધાનમાં શ્રીહરિએ ગઢડા પ્રથમ પ્રકરણના 74માં વચનામૃતમાં કહ્યું છે કે આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. આમ શ્રીહરિએ દાદા ખાચરના રાજ્યનું રક્ષણ કર્યું. એક સમયે શ્રીહરિ સખા પાર્ષદો સહિત વડતાલ જવા તૈયાર થયા. શ્રીહરિ માણકી પર સવાર થયા ને બીજા બધા પણ પોતપોતાના ઘોડા પર સવાર થયા. શ્રીહરિએ બધા પર નજર ફેરવીને પૂછ્યું, દાદો ક્યાં? દાદા ખાચર ખભે ખડીઓ લઈ ઓસરીની કોરે મૌન ઊભા હતા. શ્રીહરિએ 2-3 વખત તે પ્રમાણે પૂછ્યું ત્યારે ઘેલા ધાધલે કહ્યું, દાદો શા પર બેસે? શ્રીહરિ કહે, દાદા ખાચરને 10 ઘોડા છે. ઘેલા ધાધલ બોલ્યા, જુઓ, આ બધા પાર્ષદ તે ઘોડાઓ પર ચડીને ઊભા છે. પછી શ્રીહરિએ દાદા ખાચરના ઘોડા પર જે ચડ્યા હતા તેમને ઉતાર્યા ને તેની ઉપર દાદા ખાચરને બેસાડીને પછી જ ચાલ્યા. શ્રીહરિએ બધી વ્યવસ્થા કરી, પણ દાદા ખાચર પોતાના મુખે બોલ્યા નહીં કે મારા ઘોડા પર પાર્ષદ કેમ ચડી બેઠા છે. મોટા ગરાસદાર દરબાર હોવા છતાં કેટલા નિર્માની ભક્ત! ભગવાનના સંબંધને પામ્યા એવા અન્ય ભક્તજનોનો મહિમા સમજવો એ પણ એક આદર્શ ભક્તનું લક્ષણ છે. પોતાના દરબારમાં ભાત ભાતના ભક્તો રહે, પણ દાદા ખાચર સૌનો મહિમા સમજતા. એક બાઈ દાદા ખાચરને ત્યાંથી 400 રૂપિયાની ચોરી કરીને ભાગી ગઈ. ગઢડાના સીમાડા સુધી ગયા પછી આગળ વધવાની તેને દિશા જડી નહીં. એકલું ગઢડું જ દેખાય. એટલે તે પાછી દરબારમાં આવીને રૂપિયા મૂકી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડી. શ્રીહરિને આ વાતની ખબર પડી એટલે તેમણે દાદા ખાચરને કહ્યું, આ બાઈએ ચોરીનું બહુ ભૂંડું કામ કર્યું છે, માટે એનું માથું કાપી નાખો.
દાદા ખાચરે કહ્યું, અરે મહારાજ, આ બાઈ તો તમારું ભજન કરે છે, તેને મારાથી કેમ મરાય? શ્રીહરિએ કૃત્રિમ ગુસ્સો કરીને કહ્યું, દરબારમાં આવા ઘણા માણસો ભેગા થયા છે, તે એવાને શિક્ષા નહીં કરો તો તમારું કાંઈ રહેવા દેશે નહીં, માટે આ બાઈને 5-7 કોરડા મારો. દાદા ખાચર દ્રઢતાથી બોલ્યા, મહારાજ, આ બાઈએ તો રૂપિયા જ લીધા છે, પણ કોઈએ મારો દીકરો માર્યો હોય કે મારું માથું કાપવાની તૈયારી કરી હોય ને તે જો તમારા નામનું ઉચ્ચારણ કરે તો હું તેને ન મારું. અરે, તેને મારવાનો સંકલ્પ પણ મને ન થાય. ભક્તરાજ દાદા ખાચરની આવી ઉત્કૃષ્ટ સમજણ હતી. દાદા ખાચરને ત્યાં વારંવાર સમૈયા ઉત્સવો થાય. હજારો ભક્તો આવે ને સૌની સરભરા કરવી પડે, રહેવા જમાડવાની વ્યવસ્થા કરવી પડે. આ બધા માટે ખર્ચ ઘણું થાય. દાદા ખાચરની આર્થિક સ્થિતિ પણ કથળી હતી, છતાં કોઈ દિવસ તેઓ ભક્તો માટે થતા આ ખર્ચનો વાંધો ઉઠાવતા નહીં અને પોતાના અંગત સુખ દુઃખનો વિચાર કર્યા વગર તન મન ને ધનથી ભીડો વેઠીને પણ શ્રીહરિને રાજી કરતા. એક વખત દાદા ખાચરને થોડા ઓરડા ચણાવવાનું કહી શ્રીહરિ વડતાલ પધાર્યા. ત્યાંથી પાછા પધારી ઓરડા જોઈ શ્રીહરિ બોલ્યા, આવા સાંકડા શું કર્યા? આ પાડી નાખીને બીજા કરો. દાદા ખાચરે જરા પણ દલીલ કર્યા વગર બધું પડાવીને નવેસરથી પહોળા ઓરડા બંધાવ્યા. એકવાર શ્રીહરિ દાદા ખાચરને કહે, દાદા, તું રામાનંદી બાવાનો વેશ ધારણ કરી મંજીરા અને ઢોલકું લઈ વગાડતો વગાડતો ભાવનગર વજેસિંહની કચેરીમાં જા. આ સાંભળી અનન્ય આજ્ઞાપાલક દાદા ખાચર તરત બાવાનો વેશ ધારી નીકળી પડ્યા. દાદા ખાચરના અન્ય સગા વહાલાઓને ખબર પડી, તેથી તેમણે દાદાને રોક્યા અને શ્રીહરિને વિનંતી કરી કે દાદાને પાછો બોલાવો. શ્રીહરિએ દાદાને પાછા બોલાવ્યા. શ્રીહરિ કહે, દાદા, અમે તો તને કહ્યું, પણ તને આવો વેશ ધારણ કરતા શરમ ન આવી? દાદા ખાચર કહે, મહારાજ, શરમ તો ત્યારે આવવી જોઈએ કે આપની આજ્ઞા ન પડે. મેં તો આપની આજ્ઞા પાળી છે, એમાં શરમ શાની? આ સાંભળી શ્રીહરિ તેમના ઉપર ખૂબ રાજી થયા. એકવાર શ્રીહરિ દાદા ખાચરને કહે, દાદા, 2000 રૂપિયા આપ. દાદો કહે, સવારે આપીશ. શ્રીહરિને આ વિલંબ ગમ્યો નહીં. તેઓ સવારે 4 વાગે ઉઠીને રીસાઈને ચાલવા માંડ્યા. દાદાને ખબર પડી, તેથી તેઓ પાછળ દોડ્યા. શ્રીહરિને પગે પડ્યા. શ્રીહરિએ અપમાન કરીને જોરથી દૂર ફેંકી દીધા ને આગળ ચાલ્યા. આવું 3 વખત બન્યું. દાદો શ્રીહરિને પાછા વાળવા પગે બાજી પડે ને શ્રીહરિ દૂર ફેંકે. પછી શ્રીહરિએ આગળ જઈ પાછું વાળી જોયું તો દાદા ખાચરને ઘણું વાગ્યું હતું ને તેઓ રડતા હતા, ધ્રુજતા હતા. શ્રીહરિની આવી આકરી કસોટીમાં પણ દાદા ખાચર પાસ થઈ ગયા. શ્રીહરિએ તેમને છાતી સરસા દાબ્યા અને ખૂબ વહાલ વરસાવતા બોલ્યા, અમે હવે તારે ત્યાં નિરંતર રહીશું. આ પ્રસંગ ઉપર શ્રીહરિએ ગઢડામાં કરિયાણાના ઓઢા ખાચરને કહ્યું, દાદાનું અમે દોષ વિના સભામાં અપમાન કરીએ છીએ તથા કશું સમજતા નથી એમ કહીએ તો પણ તેમનું મુખ પ્રફુલ્લિત રહે છે. એવા તે અમૂલ્ય હરિભક્ત છે. તે અપમાન થવા છતાં ક્ષોભ પામતા નથી. એવા સંતો ભક્તો અમારા સગાવાલા છે. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ અમને આનંદ થાય નહીં. શ્રી હરિચરિત્રામૃત સાગર. દિન પ્રતિદિન સત્સંગ વધતો જતો હતો. સત્સંગના વિકાસ માટે શ્રીહરિએ અમદાવાદ, ભુજ, વરતાલ, ધોલેરા અને જૂનાગઢમાં મંદિરો બાંધ્યા હતા. હવે તેમણે ગઢડામાં ઘેલા નદીના કાંઠે ટેકરા પર મોટું મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. પોતે જાતે
તે ટેકરા પર ફરી મંદિરની જગ્યા પસંદ કરી, પરંતુ આ ટેકરામાં જીવા ખાચરનો પણ ભાગ હતો. તેથી શ્રીહરિએ તેમની પાસે પણ માંગણી કરી. જીવા ખાચરે શ્રીહરિને સ્પષ્ટ સંભળાવી દીધું કે દાદા ખાચરને તો પાછળ કોઈ ખાનાર નથી ને અમારે તો કુટુંબ મોટું છે, માટે મારાથી એ નહીં બને. આથી ઉદાસ થઈને શ્રીહરિ ગઢપુરથી ચાલી નીકળી સારંગપુર પધાર્યા. શ્રીહરિએ સારંગપુરમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. 2 નદીના પટ વચ્ચે વિશાળ જગ્યામાં રોજો ઘોડો ફેરવ્યો ને તેનો મદ ઉતાર્યો. પછી બોલ્યા, અહીં અમે મોટા મંદિરનું ખાત કર્યું. એ દરમિયાન દાદા ખાચર અને તેમની બહેનો સૌ કલ્પાંત કરતા સારંગપુર આવ્યા ને કોઈ પણ રીતે ગઢપુરમાં જ મંદિર કરવા શ્રીહરિને બહુ આજીજી કરી. ત્યારે સારંગપુરના ગામધણી જીવા ખાચર કહે, મહારાજ, મંદિર અહીં જ કરો, આપે તો ખાત કર્યું છે. શ્રીહરિ કહે, ભવિષ્યમાં અહીં મોટું મંદિર થશે ને અમે અમારા ધામ સહિત બિરાજશું. દાદા ખાચર અને તેમની બહેનોનો અતિશય ભાવ જોઈને શ્રીહરિ ગઢપુર પધાર્યા. દાદા ખાચરે પોતાનો રહેવાનો તમામ દરબાર મંદિર માટે લખી આપ્યો અને ત્યાં જ વિશાળ મંદિરનો ખાતમુહૂર્ત વિધિ કરી શ્રીહરિએ મોટા પાયે તે કાર્યનો આરંભ કર્યો. જીવા ખાચરના શબ્દો શ્રીહરિના મનમાં રહી ગયા હતા અને વાત ખરી હતી કે દાદા ખાચરને પોતાના પ્રથમ પત્ની કુમુદાબાઈ થકી કોઈ સંતાન પ્રાપ્ત થયું નહોતું. તેમને તો શ્રીહરિના અને સંતોના સત્સંગથી મનમાં સાંસારિક સુખની જરા પણ ઈચ્છા નહોતી. તેઓ તો સાંખ્ય વર્તમાન પાળતા હતા, પરંતુ શ્રીહરિએ સંકલ્પ કર્યો કે દાદાને મારે ફરી પરણાવવો છે અને તેનો વંશ જીવા ખાચરને બતાવવો છે. તેથી દાદા ખાચરને અક્ષરોરડીમાં બોલાવીને શ્રીહરિએ કહ્યું, દાદા, તમારે છોરું નથી, માટે બીજું ઘર કરવું જોશે. દાદા ખાચરે કહ્યું, મારે તે કરવાનો વિચાર નથી. પછી શ્રીહરિના અતિ આગ્રહથી પોતે સંમત થયા. શ્રીહરિએ જાતે પોતાના માણસો દ્વારા યોગ્ય કન્યા ગોતી અને રાજુલા પાસે ભટવદરના રહીશ નાગપાલ વરુના દીકરી જસુબા સાથે દાદા ખાચરનું વેવિશાળ નક્કી કર્યું. લગ્નતિથિ નક્કી થઈ ને સૌ જાન લઈ ગઢડેથી નીકળ્યા. દ્રષ્ટિ માત્રે અનેકને તીવ્ર વૈરાગ્યનો રંગ ચડાવનાર શ્રીહરિએ જાતે દાદા ખાચરનો રથ હાંક્યો. સંસાર સંગ્રામમાં તેમના સારથી થયા. પોતાના ભક્ત માટે પ્રભુ જાતે રથ હાંકે એવો આ ખૂબ જ વિરલ પ્રસંગ હતો. શ્રીહરિએ બધી વ્યવસ્થા કરી રાખેલી. અગાઉથી ભગુજી ને કાળુ ભક્તને સામાનના ગાડા લઈને મોકલ્યા હતા. જાન પહોંચી ને શ્રીહરિને ખબર પડી કે પાણીની અછત છે. તેથી અમુક ઠેકાણે સોટી મારીને કહ્યું, અહીં મીઠું પાણી છે. તેમ 20 કુટિયા ખોદાવ્યા ને તમામમાં મીઠું પાણી નીકળ્યું. તેમને તો આ પ્રસંગ શોભાવવો હતો. પછી તો લગ્ન વિધિ થયો. શ્રીહરિએ સુરબાઈને કહ્યું, કેમ, રાજી થયા ને? સુરબાઈ કહે, મહારાજ, મારો દાદો પ્રથમ પરણ્યો ત્યારે આખું ગામ જમાડ્યું હતું. તેથી શ્રીહરિએ કંદોઈ પાસે શીરો, ગાંઠિયા વગેરે બનાવડાવીને આખા ગામને જમાડ્યું. પહેરામણીમાં શ્રીહરિએ જાતે દાદા ખાચરને સોનાનો દોરો ને જસુબાઈને સોનાની ઉતારી આપી. આમ સંવત 1881ના મહાવદ દસમને શુભ દિને શ્રીહરિએ દાદા ખાચરને ખૂબ ધામધૂમથી પરણાવ્યા. સૌ વાજતે ગાજતે ગઢડા આવ્યા. જસુબાઈને પણ શ્રીહરિને વિશે અત્યંત સ્નેહ હતો. તેથી તેમણે શ્રીહરિ પાસે વર માંગતા પ્રાર્થના કરી, મારી ચૂકને અવિચળ રાખજો, અભય પરિવારને અખંડ રાખજો, અહીં સમૈયા ઉત્સવો કરી સંતો ભક્તોને તેડાવજો, અહીં મોટું મંદિર કરજો.
મહારાજે તથાસ્તુ કહી તેને રાજી કર્યા. આ બાજુ મંદિરનું કામ ધમધોકાર ચાલતું હતું. સૌ તેના કાર્યમાં જોડાઈ ગયા. જોત જોતામાં કલા કારીગરીથી શોભતું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું. સંવત 1885ના આસો સુદ 12ના મંગલ દિવસે શ્રી હરિએ સ્વહસ્તે મધ્ય શિખરમાં ગોપીનાથજીની મૂર્તિ ધામધૂમથી પધરાવી. દાદા ખાચર અને તેમના કુટુંબીઓની સાથે સત્સંગ સમુદાયમાં આનંદનો પાર ન રહ્યો. પ્રતિષ્ઠા પછી શ્રી હરિએ કહ્યું, દાદા, ગોપીનાથજી પધરાવ્યા, પણ તેમને નિરંતર થાળ માટે કંઈ જોઈશે. દાદા ખાચરના મુખમાં એ જ શબ્દો આવ્યા, જેમ કહો તેમ કરું. શ્રી હરિએ કહ્યું, હું કહું તેટલી જમીન આપો. પછી શ્રી હરિએ જાતે ફરીને જે જમીન બતાવી, રાધાવાડી વગેરે, તે લગભગ 200 વીઘા જેટલી જમીન દાદા ખાચરે કૃષ્ણાર્પણ કરી. આમ દાદા ખાચરે મંદિર માટે તન મન ધન અર્પણ કર્યું. તેથી જ તો ગોપીનાથજીનું મંદિર એટલે દાદા ખાચર અને તેમના કુટુંબની ભક્તિનું ચિરંતર મૂર્તિમંત સ્મારક. એકવાર શ્રી હરિએ દાદા ખાચરને કહ્યું, દાદા, આ ગરાસ તમારી બહેનોને લખી દ્યો. દાદા ખાચરે પળનાય વિલંબ વિના સઘળી મિલકત બહેનોના નામે કરી દીધી. ગરાસ ગયો એટલે શ્રી હરિએ તેમને કહ્યું, તમારો હવે અહીં રહેવાનો હક નથી. રહેવું હોય તો નોકર થઈને રહો. દાદા ખાચર તેમ કરવા પણ તૈયાર થઈ ગયા. એકવાર શ્રીહરિ સભા ભરીને બેઠા હતા. સામે દરબારો બેઠા હતા. એકાએક શ્રીહરિએ દાદા ખાચરને કહ્યું, તમને નોકરીથી છૂટા કરવામાં આવે છે. હાલ ને હાલ જતા રહો. દાદા ખાચર તો એક શબ્દ પણ બોલ્યા સિવાય શ્રીહરિને પગે લાગી આજ્ઞા શિરે ચડાવી ચાલી નીકળ્યા. બપોરના 10 વાગવા આવ્યા હતા. જશુબાએ નાનકડા પુત્ર બાવા ખાચરને કાખમાં તેડી લીધો હતો. તે જોરથી રડતો હતો. જશુબા કહે, આ બાવો ભૂખ્યો થયો છે, તે રડે છે. દરબારમાંથી કંઈ ચણા મમરા લઈ આવો તો છાનો રહે. દાદા કોઠારમાં ગયા. હરજી ઠક્કરને કહ્યું, મુઠ્ઠી ચણા આપશો? હરજી ઠક્કર કહે, મહારાજની આજ્ઞા નથી. ભલે, જેવી મહારાજની ઈચ્છા કહીને તેઓ ભજન કરતાં કરતાં રાધા વાવને રસ્તે નીકળી ગયા. શ્રીહરિ આ ત્રિપુટીને જતી જોઈ રહ્યા હતા. દાદા ગઢડા ગામને પાદર જ પહોંચ્યા હશે તેવામાં શ્રીહરિ અચાનક રડવા લાગ્યા ને કહેવા લાગ્યા, ઉલાને કોક તો પાછો વાળો. એમ કહી શ્રીહરિ ઊભા થઈ થાંભલીને બાજી પડ્યા. તરત ભગુજી દાદા ખાચરને પાછા બોલાવવા દોડ્યા. સભા શૂન્ય થઈ ગઈ હતી. એટલામાં દાદા ખાચર જશુબા આવ્યા. દાદા ખાચરે પ્રણામ કરી પૂછ્યું, બોલો પ્રભુ, શી આજ્ઞા છે? શ્રીહરિની આંખોમાં આંસુ હતા. તેઓ કહે, દાદા, તું મારું સર્વસ્વ છે. તારા વિના હું નહીં રહી શકું. તે તો મારું અંતર જકડી લીધું. અમારી એકેય આજ્ઞામાં તને સંદેહ જ થતો નથી, અભાવ આવતો નથી. એમ કહી દાદાને ભેટી પડ્યા. પછી શ્રીહરિએ બહેનો પાસે ગરાસ લઈ પાછો દાદાને આપ્યો. આવી કઠણ પરીક્ષા શ્રીહરિએ દાદા સિવાય કોઈની કરી હોય તેવું પરમહંસોની નોંધમાં નથી. કઠપૂતળીની જેમ શ્રીહરિએ દાદા ખાચરને નચાવ્યા, તો પણ તેમને કોઈ સંશય થયો નહીં. તેથી શ્રીહરિએ કહ્યું, આ દાદા ખાચરે અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. શ્રીહરિ ઘણીવાર દાદા ખાચર અને તેમના ઘરના મનુષ્યોને યાદ કરી કહેતા, જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. આ ઉપરથી ખ્યાલ આવે છે
દાદા ખાચરે પોતે તો શ્રીહરિને ન ગમે તેવો એકેય સ્વભાવ રાખ્યો નહોતો. તે જ રીતે તેમના કુટુંબ પરિવારના સભ્યોને પણ તેમણે શ્રીહરિનો આવો મહિમા સમજાવીને શ્રીહરિને પ્રસન્ન કરવા જાગ્રત રાખ્યા હતા. એક દિવસ શ્રીહરિ કોઈ કારણસર ઉદાસ થયા. કરીમભાઈ પાસે ગાડું મંગાવ્યું ને નક્કી કર્યું કે અહીંથી જતા રહેવું છે. ગાડું આવ્યું. દાદા ખાચરને ખબર પડી કે તરત તેઓ રસ્તામાં સૂઈ ગયા. તેમને જોઈને ભક્તે ગાડું ઊભું રાખ્યું. ત્યારે શ્રીહરિએ ભક્તને કહ્યું, ગાડું કેમ ઊભું રાખ્યું? તે ભક્તે કહ્યું, દાદા ખાચર રસ્તામાં આડે સૂતા છે. શ્રીહરિએ કહ્યું, પડખે થઈને હાંકો. ત્યારે વળી દાદા ખાચર આગળ જઈને સૂતા. તેને જોઈને ફરીથી ચલાવનારે ગાડું ઊભું રાખ્યું. વળી શ્રીહરિએ કહ્યું, એમના ઉપર થઈને ગાડું હાંકો. એમ નહીં થાય તો પથરા મારો. એવા વિષમ વચનો સાંભળીને દાદા ખાચર પોક મૂકીને રડવા માંડ્યા. આ સાંભળીને શ્રીહરિનું હૃદય દ્રવી ગયું ને તરત ગાડીથી ઉતરી દાદા ખાચરને ભેટી પડ્યા. શ્રીહરિ દાદાના દરબારને પોતાનું ઘર માનીને વિશેષ ત્યાં રહેતા. તેનું કારણ મહારાજ જણાવે છે કે આ દાદા ખાચરને અમે દિવસમાં 5 ખાસડા મારીએ તો પણ ખમે છે. અમે એને નવું કપડું નથી આપતા તો ફાટેલા કપડાં પહેરે છે. અમે તેને એક ઠેકાણે રહેવા દેતા નથી અને અત્યાર સુધી 56 વાર ઉતારો ફેરવાવ્યો છતાં તે બિલાડીના બચ્ચાની પેઠે ફરાફર કરે છે. પરંતુ દાદો મનમાં મહારાજ આમ સિદ્ધ કરતા હશે એમ ક્યારેય સંકલ્પ પણ નથી કરતા. આ ખરા કારણથી હું અહીં રહ્યો છું. ભાવનગરના રાજા વજેસિંહને દાદા ખાચર વિશે ઉત્તમ ભક્તપણાનો ભાવ હતો. એક વખત તેમણે દાદા ખાચરને બોલાવી કાઠીઓની ઉપાધિનું સમાધાન કરી આપવા કહ્યું. પ્રભુને પોતાના જીવનનો એકડો ગણનાર દાદા ખાચરે ત્યારે પણ કહ્યું, બાપુ, હું શ્રીહરિને પૂછ્યા વિના કાંઈ કામ કરતો નથી. વજેસિંહે તેમ કરવા કહ્યું. દાદા ખાચરે ગઢડા આવી શ્રીહરિની આજ્ઞા લઈ ભાવનગરથી 100 સવારો મંગાવ્યા ને બીજા પોતાના માણસો લઈને તેઓ બાબરિયાવાડમાં ઓઘડ ઘુમાણની ઉપાધિ શમાવવા ગયા. ઉપાધિ શમાવી તેમની સાથે રાજકોટમાં સાહેબ પાસે સમાધાન કરાવ્યું. ત્યાંથી સૌએ ગઢડા આવી શ્રીહરિના દર્શન કર્યા. આથી વજેસિંહજી દાદા ખાચરની કુનેહથી કાર્ય કરવાની દક્ષતાને લીધે તેમને ઘણીવાર રાજકીય કાર્ય વિશ્વાસથી સોંપતા. સંવત 1886માં જેઠ સુદ દસમને દિવસે શ્રીહરિ સ્વતંત્ર થકા મનુષ્ય દેહનો ત્યાગ કરી સ્વધામ પધાર્યા. દાદા ખાચર અને તેમના કુટુંબીઓ પર વજ્રાઘાત થયો. શ્રીહરિનો વિરહ તેમને માટે અસહ્ય હતો. લક્ષ્મીવાડીમાં શ્રીહરિનો અગ્નિ સંસ્કાર કર્યો તે વખતે દાદા ખાચર અગ્નિમાં પડવા તૈયાર થઈ ગયા હતા. સંતોએ ભક્તોએ તેમને પરાણે પકડી રાખ્યા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ તેમને ઘણી ધીરજ આપી ને બેઠકે મોકલ્યા. બેઠક કે જ્યાં શ્રીહરિ સભા કરતા. અહીં દાદા ખાચરે શ્રીહરિને સભા ભરી બેઠેલા જોયા. શ્રીહરિએ કહ્યું, કેમ રડો છો? હું કંઈ આ લોકમાંથી ગયો નથી, માટે શોક કરશો નહીં. પોતાનો ગુલાબનો હાર પહેરાવી શ્રીહરિએ તેમને શાંતિ આપી. એકવાર પ્રેમ સખી પ્રેમાનંદ સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈયે હરખ અતિ ઉભરાય, નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય. એ પદ હૃદયના આર્ત ભાવે ગાવા માંડ્યા. ત્યારે દાદા ખાચર દરબારમાંથી દોડતા ત્યાં આવ્યા. તેઓ શ્રીહરિના વિરહનું આ પદ સાંભળી શક્યા નહીં. તેથી તેમણે સ્વામીને કહ્યું, સ્વામી, બસ કરો, આ પદ ન ગાશો.
છતાં મહારાજ પ્રગટ છે એવી સમજણ કેળવીને દાદા ખાચરે સત્સંગને ખૂબ પુષ્ટિ આપી. તેઓ સંતો ભક્તોનું ખૂબ ધ્યાન રાખતા. ઉત્સવ સમૈયાઓ પણ ધામધૂમથી ઉજવતા. સત્સંગના નિયમ ધર્મો પણ ભક્તિથી પાળતા. હૈયામાં શ્રીહરિ સાથેનો સંબંધ અતૂટ હતો. સંવત 1909માં ભક્તરાજ દાદા ખાચરે ગઢડામાં જ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને અક્ષરધામમાં મહારાજની અખંડ સેવામાં વાસ કર્યો. તેમનો ભક્તિમય દેહ ચિરંતર કાલ સુધી વચનામૃતના પાને પાને સંતો ભક્તોના કીર્તનો, અષ્ટકો, વાતો, અરે હૈયામાં પણ જીવંત જ રહેશે.